એવું કહેવાય છે ને કે એક તસવીર 1000 શબ્દો બરાબર હોય છે. તો આજે આપણે એવી જ એક વાર્તા સમજવાના છીએ જે ફેબ્રુઆરી 2017ની છે અને એ પણ ફક્ત તસવીરો દ્વારા. તો ચાલો આ દ્રશ્યોમાં છુપાયેલી આખી સફરને આપણે સાથે મળીને શોધીએ. દરેક મુસાફરી ખબર છે એ ખાલી એક જગ્યાથી બીજી જગ્યાએ જવું નથી. એ તો અનુભવોની એક આખી સાંકળ હોય છે અને આ તસવીર બસ એ જ વાત યાદ અપાવે છે. તો ચાલો આ સફરના દરેક પડાવને આપણે સાથે મળીને જીવીએ. તો દરેક વાર્તાની જેમ આની પણ એક શરૂઆત છે અને આ શરૂઆત થાય છે એક જાણીતી જગ્યાથી, એક અજાણ્યા અને રોમાંચક સ્થળ તરફ. જરા આ બે તસવીરો પર નજર કરો. એક બાજુ એક જૂની ભવ્ય ઇમારત દેખાય છે જે જાણે કેના ઇતિહાસ અને સ્થિરતાની સાક્ષી પૂરે છે, અને બીજી જ બાજુ એક ઉબડખાબડ ધૂળિયો રસ્તો જે સાહસ તરફ ઇશારો કરે છે. આ ફેરફાર એકદમ સ્પષ્ટ છે નહીં કે સફર એક જાણીતી દુનિયામાંથી ક્યાંક નવી પડકારજનક જગ્યા તરફ જઈ રહી છે. અને આ છે એક ખાસ દિવસ, 13 ફેબ્રુઆરી 2017. આ ખાલી એક તારીખ નથી, પણ એક નવા એડવેન્ચરની, એક નવા સાહસની શરૂઆત છે. એ દિવસ જ્યારે ખૂબ બધી અપેક્ષાઓ અને ઉત્સાહ સાથે પહેલું પગલું ભરવામાં આવ્યું. ચાલો હવે સફર એના સૌથી મહત્વના પડાવ પર પહોંચી ગઈ છે. હવે સમય છે એ અદ્ભુત જગ્યા જોવાનો જે ખરેખર આ આખા પ્રવાસનું હૃદય છે. તૈયાર છો? તો આ રસ્તાઓ, આ શરૂઆત, આ બધું ક્યાં લઈ જઈ રહ્યું હશે? આગલી સ્લાઇડમાં આ રહસ્ય ખુલે એ પહેલાં જરા વિચારો તો, આ બધા લોકો ક્યાં જઈ રહ્યા હશે? કોઈ અંદાજ છે? અને આ રહ્યો જવાબ, એક વિશાળ સફેદ મીઠાનું રણ. જુઓ તો ખરા, જ્યાં ધરતી અને આકાશ જાણે એકબીજામાં ભળી ગયા છે. કેટલું શાંત અને અદ્ભુત દ્રશ્ય છે આ. આ જગ્યા એની વિશાળતા અને અનોખી સુંદરતાથી બસ મંત્રમુગ્ધ કરી દેવી છે. આટલા મોટા વિશાળ દ્રશ્યની વચ્ચે હવે ધ્યાન જાય છે ત્યાં હાજર લોકો પર. એમના ચહેરા પરનો આનંદ અને આશ્ચર્ય તો જુઓ. એ જ બતાવે છે કે આ જગ્યા ફક્ત જોવાની નથી, પણ ખરેખર દિલથી અનુભવવાની છે. અને જરા આ ક્ષણ તો જુઓ. આ અનંત સફેદ રણમાં ઊંટ પર બેસીને સવારી કરવે કોઈ સપનાથી ઓછું નથી. સાચું ને? આવો અનુભવ તો ચોક્કસપણે જિંદગીભર યાદ રહી જાય. પ્રવાસ એટલે ખાલી મોટા સ્થળો જોવાનું જ નથી હોતું. ઘણીવાર અસલી મજા તો રસ્તામાં આવતી પેલી નાની નાની ક્ષણોમાં જ છુપાયેલી હોય છે. તો ચાલો હવે એ જ વચ્ચેના સમયની વાત કરીએ. આ એક બસની અંદરનો ફોટો છે. અહીં કોઈ જોવાલાયક જગ્યા તો નથી, પણ છતાંય આ ક્ષણો કેટલી ખાસ છે. કારણ કે આ જ એ વચ્ચેનો સમય છે જ્યાં મજાક મસ્તી થાય છે, ગીતો ગવાય છે અને મિત્રોના સંબંધો વધુ મજબૂત બને છે. અને એટલે જ તો કહેવાય છે કે ક્યારેક મંઝિલ કરતાં પણ વધારે મહત્વની મુસાફરી હોય છે. આ એક વાક્ય આખા અનુભવનો સાર કહી જાય છે. તો હવે આ વાર્તા એક નવો વળાંક લે છે. પેલા વિશાળ દ્રશ્યોમાંથી હવે આપણે આવી ગયા છીએ રમતગમતના એકદમ સાદા અને નિર્દોષ આનંદ તરફ. જોઈએ કે આગળ શું છે. અહીં તારીખ બદલાઈ ગઈ છે. હવે છે 15 ફેબ્રુઆરી, મતલબ કે પ્રવાસનો લગભગ છેલ્લો દિવસ. અને તમે જુઓ, અહીં દ્રશ્ય અને માહોલ બંને બદલાઈ ગયા છે. જાણે સફરના અંત સાથે એક નવી ઊર્જાની શરૂઆત થઈ રહી હોય. જરા આ દ્રશ્યોમાં રહેલી એનર્જી તો જુઓ. બગીચામાં રમવાનો કેટલો સાદો અને નિખાલસ આનંદ છે. આ ચિંતામુક્ત હાસ્ય જોઈને તો કોઈને પણ પોતાનું બાળપણ યાદ આવી જાય. આ ક્ષણો બસ શુદ્ધ ખુશીથી છલકાય છે. ખાસ કરીને આ ક્ષણ પર ધ્યાન આપો. પેલા મીઠાના રણની શાંતિ અને વિશાળતાથી એકદમ અલગ અહીં બાળકોના હસવાનો અને રમવાનો જીવંત શોરબકોર છે. અને આ બંને અનુભવો મળીને જ તો આ પ્રવાસને પૂરો કરે છે. અને અંતે રમવાની આ સાદી ક્ષણોમાં જે મિત્રતા અને સાથ દેખાય છે એ જુઓ. આ જ તો એ ક્ષણો હોય છે જ્યાં યાદો બને છે અને દોસ્તી હંમેશા માટે મજબૂત બને છે. તો ચાલો અંતમાં આપણે ફરી એકવાર એ જ જગ્યા પર પાછા જઈએ જે આ પ્રવાસનું હૃદય હતું. આ વિશાળ પ્રભાવશાળી દૃશ્ય જેણે આખી સફરને ખરેખર સાચા અર્થમાં યાદગાર બનાવી દીધી. પ્રવાસ તો પૂરો થઈ જાય છે, પણ એની યાદોનું શું? એ ક્યાં જાય છે? હકીકતમાં આવા અનુભવોની યાદો તો હંમેશા આપણી સાથે જ રહે છે. અને આ સવાલ આપણને વિચારવા મજબૂર કરે છે કે આ યાદો આપણા જીવનને કેવી રીતે આકાર આપે છે અને આપણી ઓળખનો હિસ્સો કેવી રીતે બને છે.